હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓજા ક્લાસીસમાં તમારા સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 2.4માં ક્વેશ્ચન નંબર 6 લગીને આપણે કરી ચૂક્યા છે। આજે આપણે પ્રશ્ન નંબર 7માં નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી સૌપ્રથમ અમારી યુઝફુલ વિડીયો આવે તે તમારા સુધી પહોંચી શકે ઝડપથી। ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે ગણિતમાં ધોરણ 9માં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ છે, રાઈટ। એમાં સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 7 છે, નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે નિત્ય સમને કઈ રીતે ઉપયોગ કરશું તેને આપણે જોઈએ। અહીંયા નિત્ય સમનું a વત્તા બીનો ઘન હોય ત્યારે એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3ab કૌંસની અંદર a વત્તા બી, બરાબર, રાઈટ। એક પહેલી સંખ્યા અને બીજી સંખ્યા આપેલી હોય ત્યારે સમજી લો કે આ સંખ્યા જ્યારે માઇનસમાં આપી હોય, બીજો નિત્ય સમ છે, a માઇનસ બીનો ઘન આપ્યો હોય બરાબર એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ 3ab a માઇનસ બી। હવે આમાં શું ફરક છે? જ્યારે પ્લસ આપ્યું હોય ત્યારે a વત્તા બીનો ઘન એનો ઘન બીનો ઘન, જ્યારે માઇનસ આપ્યો હોય તો a માઇનસ બીનો ઘન એનો ઘન બીનો ઘન। નિશાની જ ખાલી વત્તા ઓછાની બદલાય છે, બાકી નિત્ય સમ સેમ જ રહે છે। તો હવે આપણે જોઈએ, દાખલા તરફ જશું તો તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતેનું સોલ્યુશન થશે। સ્વાધ્યાય 2.4 છે, હવે 99નો ઘન કીધો છે, આપણે નિત્ય સમનો ઉપયોગ કરીએ તો 99 એટલે કઈ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ કે 100માંથી આપણે શું કરી દઈશું, એકને માઇનસ કરી દઈશું। શું કરી દઈશું? માઇનસ, અને એનો શું કરી દઈશું? ઘન કરી દઈશું, એટલે આ કેટલા થઈ ગયા? 99। હવે આપણા સૂત્ર મુજબ આપણે એનો નિત્ય સમની કિંમતની જેમ મૂકતા જઈએ તો કે એનો ઘન, રાઈટ, પછી આપણે શું કરી દઈશું તો કે બીનો ઘન, બીની વેલ્યુ લખશું આપણે, બરાબર, રાઈટ। પછી શું કરશું વિદ્યાર્થી મિત્રો? -3, પછી એની વેલ્યુ અહીંયા આવશે, રાઈટ, બીની વેલ્યુ આવશે અને a માઇનસ બીની વેલ્યુ આવશે, બરાબર। સૌપ્રથમ આપણે કૌંસ લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો। તો એની વેલ્યુ, એ એટલે કેટલું છે? અહીંયા તમારી પાસે છે 100, અહીંયા એ તમારું કેટલું છે? 100, અને બી કેટલું છે? -1 વિદ્યાર્થી મિત્રો, બરાબર। હવે તમારે બીનો ઘન કે એટલે તમારે માઇનસ કેટલા લખશું? 1નો ઘન લખી નાખશું, બરાબર। હવે 3 છે, હવે શું કીધું? એની વેલ્યુ, એ એટલે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 100 છે, તો 100 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો। બીની વેલ્યુ 1 છે એટલે આપણે 1 લખશું। હવે શું કીધું? a માઇનસ બી, એ એટલે આપણા 100 છે અને બી માઇનસ કીધું છે, માઇનસ બી એટલે આપણે કેટલા લખી દઈશું? અહીંયા -1 લખી દઈશું વિદ્યાર્થી મિત્રો। હવે કીધું છે 100નો ઘન, તો હવે 100નો ઘન કરવાનો કીધો થઈ તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? 100 ગુણ્યા 100 કરશું, રાઈટ। હવે તમે જોશો તો 3 છે તો 1 એકા 1, પછી હવે જો 2 ને 2 4 ને 2 6, તો 6 મીંડા લગાવી દેવાના, ઓકે વિદ્યાર્થી મિત્રો। 1 ને 2 3 ને બીજા 3, 3 ને 2 5 ને 6, 1 2 3 4 5 ને 6, ઓકે, ટોટલ 6 મીંડા લગાડી દેવાના વિદ્યાર્થી મિત્રો। 1 2 3 4 5 અને 6, 10 લાખ થઈ ગયા, બરાબર, ઓકે। ચલો હવે 1નો ઘન શું થશે વિદ્યાર્થી મિત્રો? 1નો ઘન 1 જ થાય। હવે શું કરશું? બાદબાકીની સાઇન છે, 3 ગુણ્યા 100 અને ગુણ્યા 1 તો 300 થઈ જાય, 3 ગુણ્યા 100 કરો એટલે 300 થઈ જાય વિદ્યાર્થી મિત્રો। માઇનસ સાઇન છે તો માઇનસ કરવાનો। હવે 100માંથી 1 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો? 99। આ કેવા રહેશે? ગુણાકારનો સંબંધ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો। હવે તો આપણે શું કરશું તો કે સૌપ્રથમ આપણે જેવું છે એવી રીતે રકમ લખીએ કે 10 લાખ 3 4 5 6 મીંડા લગાવી દીધા, 10 લાખ -1
હવે 300 ગુણ્યા 99, તો તમારે શું કરવાનું? 300 ગુણ્યા 99નું શું કરશું આપણે? તો સૌપ્રથમ જોઈએ કે 300 ગુણ્યા 99 છે, તો સૌપ્રથમ શું કરી દઈશું આપણે? અહીંયા કરી નાખીએ. 1 મિનિટ. 300 ગુણ્યા 99, સૌપ્રથમ શું કરી દઈશું? 2 0 લગાવી દઈશ. 2 0 કટ કરી, 2 0 મૂકી દીધા, અને એક 2 રકમનો 3 0, 3 9 કેટલા થઈ જશે? અહીંયા 27 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 27 થઈ ગયા. હવે શું કરશું? પાછો 0 0 અને 9નો ગુણાકાર 0 થશે. 3 9 કેટલા થઈ જશે? 27. અને રાઈટ. હવે આપણે 7 7 ને 2 9, એટલે તમારો અહીંયા શું આવશે? 300 ગુણ્યા 99 કરશો એટલે આવશે 29,700. ઓકે, હવે તમારે શું કરવાનું છે? 10 લાખમાંથી, કેટલામાંથી? તો કે 10 લાખમાંથી, 10 લાખ એટલે કેટલા આવશે? 6 મીંડા આવશે. 1 2 3 4 5 અને 6, એમાંથી તમારે શું કરવાના છે? આ માઇનસ કરવાના છે. તો 29,700 ને 1 કરી નાખશું આપણે. અહીંયા 1 લખી નાખીએ. રાઈટ. ઓકે ઓકે, ચલો હવે શું આવશે? સૌપ્રથમ તો કે અહીંયા દશક લઈએ, 10માંથી 1 જાય તો અહીંયા 9, અહીંયા કાંઈ સંખ્યા નથી એટલે આ 9 એવા ને એવા. બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ આપણે કેટલા લેશું? 9. 9માંથી 7 ગયા તો 2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી અહીંયા 9માંથી 9 જશે તો અહીંયા શું રહેશે? 0 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 9 લીધા તો 9માંથી 2 જશે તો કેટલા વિદ્યાર્થી મિત્રો વધશે? તો કે 7 વધશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે 10માંથી પછી આપણો અહીંયા 1 ઘટી જશે તો અહીંયા કેટલા થઈ જશે? 9. તો અહીંયા તમારો જવાબ આવશે 9,70,200 કેટલા થશે? 99. રાઈટ. તો આ રીતે તમારે 9,70,299 આવ્યા. હવે બીજો સબ છે વિદ્યાર્થી મિત્રો, 102 નો ઘન કરવાનો છે. તો 102 એટલે કે 100 વત્તા 2 નો ઘન. એ એટલે કેટલા લખશું આપણે? 100 લખી દઈએ, અને બીની વેલ્યુ કેટલી છે? અહીંયા 2 લખી દઈએ. રાઈટ. હવે આપણે શું કરશું? આ કિંમતો આપણે આ સૂત્ર નિત્યસમનો ઉપયોગ કરશું. તો સૌપ્રથમ શું કરશું? તો વિદ્યાર્થી મિત્રો, a નો ઘન, પહેલી સંખ્યાનો ઘન, બીજી સંખ્યાનો ઘન કરશું, 3 લખશું. પછી a પહેલી સંખ્યા, બીજી સંખ્યા, પહેલી સંખ્યા અને બીજી સંખ્યા. રાઈટ. તો હવે સૌપ્રથમ આપણે શું કરીએ? તો કે a નો ઘન, a એટલે કેટલા લખવાના? 100 લખી દઈએ. પ્લસ સાઇન b નો ઘન, b એટલે કેટલી છે? 2 નો ઘન, વત્તા 3, a એટલે કેટલા? 100 લખી દેવાના. b ની વેલ્યુ કેટલી છે? 2 લખી દેવાની. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું? 100 વત્તા કેટલા મૂકશું? b ની વેલ્યુ 2 છે તો આપણે 2 લખી નાખશું. હવે 100 નો ઘન, તો 100 નો ઘન આપણે ઉપર હમણાં જ લખ્યો હતો. 100 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 100 ગુણ્યા 100 એટલે 10 લાખ થઈ જશે. ઓકે, 2 નો ઘન એટલે 8 થાય. 3 ગુણ્યા 100 300 સોરી, 2 નો ઘન 8, 3 ગુણ્યા 100 300 ગુણ્યા 2 એટલે થઈ ગયા 600. પછી આ આવશે કૌંસમાં 100માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 102. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે પાછા લખશું આપણે કે 10 લાખ વત્તા 8. ઓકે, હવે 600 ગુણ્યા આપણે કેટલા કરવા પડશે વિદ્યાર્થી મિત્રો? 2. તો 600 ગુણ્યા 102 કરવાના છે. ઓકે, તો હવે આપણે ફરીથી શું કરવો પડશે? અહીંયા ગુણાકાર કરવો પડશે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કરશું આપણે? તો અહીંયા આપણે એનો ગુણાકાર કરી નાખશું. 600 ગુણ્યા 102. સૌપ્રથમ કેટલા 0 મૂકવાના? 3 0 મૂકી દેવાના. ને આ 2 સંખ્યા છે એટલે અહીંયા પણ 2 0 મૂકી દીધા.
6 એકુ 6 પાછા 1 0 2 0 એટલે પાછા 2 0 મૂકી દેવાના બરાબર પાછા શું કરશું આપણે 0 મૂકી દઈશું ઓકે 0 નો આરે ગુણાકાર 0 0 0 6 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 12 ઓકે 0 0 2 1 61,200 આવ્યો કેટલું આવ્યું 61,200 ઓકે હવે શું કરશું 10,000 માં 8 ઉમેરી 10,008 અને એમાં 61,200 શું કરી દેવાના 10,08,000 માં તો સૌપ્રથમ આપણે કરીએ કે 10,61,200 છે એમાં 8 ઉમેરીએ તો કેટલા થઈ જશે 10,61,208 થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ આપણું તો બીજાનું સોલ્યુશન બરાબર રાઈટ તમારે પ્રેક્ટિસ કરવાની છે જેથી તમને આ દાખલો આવડશે બરાબર રાઈટ 998 નો ઘન નિત્ય સબનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે 1,000 માઇનસ 2 નો ઘન થઈ જશે a નો ઘન 1,000 થઈ જશે બરાબર 2 નો ઘન એટલે કે b નો ઘન માઇનસ 3 a નો a એટલે 1,000 આવશે b એટલે કેટલા આવશે 2 આવશે a એટલે આવશે 1,000 માઇનસ b એટલે આવશે 2 આવશે રાઈટ હવે 1,000 નો ઘન એટલે 1,000 ને 1,000 નો ઘન થશે 100 કરોડ થશે એટલે કે 1 અબજ 3 4 5 6 7 8 ને 9 મીંડા લગાડી દેવાના 2 નો ઘન એટલે કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 8 થઈ જશે માઇનસ સાઇન છે 3 ગુણ્યા 1,000 એટલે 3,000 ગુણ્યા 2 એટલે ટોટલ થઈ ગયા 6,000 થઈ ગયા 1,000 માઇનસ 2 જેવા છે એવા ને એવા આપણે આ પદ નીચે ઉતારી દઈએ ચલો 9 મીંડા મૂકી દઈએ ચલો હવે શું કરશું 8 6,000 ગુણ્યા 1,000 તો શું કરશું 6 એકા કેટલા થશે અહીં ધ્યાન રાખજો તો એ માઇનસ સાઇન છે તો માઇનસ 6 એકા 6 1 2 3 4 5 6 એટલે 6 મીંડા લગાવી દઈએ 1 2 3 ને બીજા 3 60 લાખ થઈ ગયા 6,000 ગુણ્યા 2 માઇનસ માઇનસ શું થશે અહીંયા પ્લસ તો અહીંયા 12,000 આવી ગયા વિદ્યાર્થી મિત્રો બરાબર હવે આપણે શું કરવાનું છે સરવાળો છે તે આપણે કરવાનો છે રાઈટ તો આપણે અહીંયા લખી નાખીએ 100 કરોડ 1 2 3 ને 3 6 7 8 ને 9 મીંડા મૂકવાના વત્તા 12,000 પ્લસ પ્લસ સાડી સંખ્યા લઈ લીધી માઇનસ 60 લાખ માઇનસ 8 બરાબર 1 2 3 4 5 6 7 ને 8 ને 1 9 એમાં આપણે 12,000 શું કરી દેવાના છે ઉમેરવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો જુઓ તમે 0 2 1 1 0 0 0 રાઈટ કેટલા થઈ ગયા 1 એટલે કે 1 અબજ 1 અબજ અહીંયા 2 આવશે અહીંયા 2 આવશે 1 અબજ 12,000 થઈ ગયા 1 અબજ 12,000 એમાંથી તમારે શું કરવાનું છે તો કે 60 લાખ 8,000 શું કરવાના છે માઇનસ કરવાના છે તો 60 લાખ 8 માઇનસ કરો તો તમારો જવાબ આવે છે 99 કરોડ 40 લાખ 11,992 આ હતો તમારો ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં